નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ગુજરાત, ગુજરાતી એટલે ખમણ, ઢોકળા, થેપલા, કેટલીય જાતના નાસ્તા, નવરાત્રી, ગરબા, ભાંગ્યું તૂટ્યું હિન્દી અને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી પણ ખરું. બહારના લોકોના મગજમાં ગુજરાતીઓની એક ચોક્કસ છાપ રહી છે. ગુજરાત નામ પડે ને એટલે એમના મગજમાં તરત આવું એક ચિત્ર ઉપસી આવે. હું કહીશ કે આ ચિત્રથી આપણને ગુજરાતીઓને વાંધો હોઈ શકે, પણ એ વાંધાથી વધુ આપણને કોઈ તકલીફ નહોતી, કારણ કે ગુજરાતીઓએ આને હંમેશા એક મજાક તરીકે જ લીધું છે. બીજા લોકોને ગુજરાતીઓ હંમેશા ક્યુટ લાગ્યા છે. પ્રેમથી આપણને ગુજ્જુ કહે અને પ્રેમથી આપણો ગાલ પણ ખેંચી લે. હું દિલ્હી રહેતો ત્યારે મારો એક મરાઠી મિત્ર મને કહેતો કે ટ્રેનમાં જેવા ગુજરાતી બેસે ને એટલે તરત નાસ્તાના ડબ્બા ખોલે. ગુજરાતીઓની મજાક થતી રહી છે, મશ્કરી થતી રહી છે, પણ હું કહીશ કે એમાં કટુતા નથી દેખાઈ, ગુજરાતીઓ પ્રત્યે કોઈ નફરત નથી દેખાઈ. પરંતુ પાછલા ઘણા લાંબા સમયથી હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયા પર ગુજરાતીઓ પ્રત્યે એક પ્રકારની નફરત દેખાઈ રહી છે. હમણાં મહુઆ મોઇત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંગાળીઓ તો દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવામાં અગ્રેસર રહ્યા, ત્યારે ગુજરાતીઓ ક્યાં હતા? જો કે આ થોડુંક વધારે પડતું કહેવાય, ચૂંટણી છે એટલે આવું બધું ચાલતું રહે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલજી અને બીજા ઘણા નેતાઓ છે ગુજરાતના કે જેમના નામ અહીં આપણે લઈ શકીએ છીએ. અને આઝાદીનો અર્થ દરેકનો અલગ હોય, એના માટે લડવાની દરેકની રીત પણ અલગ અલગ હોય ને. મહુઆ મોઇત્રાએ જે વાત કરી એ તો રાજકીય મુદ્દો છે, પણ એને વાત કરતા તમે જોશો કે ગુજરાતીઓ પ્રત્યેનો બીજા લોકોનો ભાવ ખરેખર ઘણો બદલાયો છે અને બદલાઈ રહ્યો છે. પહેલા લોકો ગુજરાતીઓને કહી દેતા કે તમે ધંધાદારી છો, પણ એ આપણને દ્વેષ ભાવ સાથે નહોતા જોતા. આજકાલ હું જોઉં છું કે દેશની તકલીફો માટે અન્ય રાજ્યોના લોકો ગુજરાતીઓને જવાબદાર સમજે છે. દેશનું સુકાન ગુજરાતીઓના હાથમાં છે એટલે આવી ફરિયાદ થવાની. ફરિયાદ થાય છે કે ગુજરાત કેડરના અધિકારીઓને વધુને વધુ કેન્દ્ર સરકારમાં સ્થાન મળી રહ્યું છે અને બીજા રાજ્યોના અધિકારીઓને સાઇડલાઇન કરાઈ રહ્યા છે. મોરારજી દેસાઈ પણ ગુજરાતી હતા, પણ એ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે આવી કોઈ ફરિયાદ નહોતી થઈ. જે ઉદ્યોગપતિઓ ઉપર દેશના સંસાધનો કબજે કરી લેવાના આક્ષેપ લાગતા રહે છે, સરકારની નીતિઓ પોતાની તરફેણમાં કરાવવાના આક્ષેપો લાગતા રહે છે, એ ઉદ્યોગપતિઓ પણ ગુજરાતી જ છે. અમુક ફ્રોડસ્ટર્સ કે જે ગુજરાતી છે એમના કારણે લોકોને તક મળે છે એવું કહેવાની કે ગુજરાતીઓ છેતરપિંડી કરવામાં માહેર છે. મેં એ પણ નોંધ્યું છે કે જ્યારે પણ ગુજરાતીઓની ટીકા થતી હોય ને ત્યારે લોકો ગાંધીજી વિશે ખૂબ ઘસાતું બોલતા હોય છે. હું માનું છું કે ગાંધીજી વિશે જે રાષ્ટ્રીય સ્તર પર ઘૃણા ફેલાવવામાં આવી છે એ આ બાબત માટે મહદઅંશે જવાબદાર છે. આજે આપણને ગુજરાતીઓને લોકો સ્વાર્થી, તક સાધુ કહી રહ્યા છે. આપણી છબી ખરેખર ખરડાઈ રહી છે. આપણા વિશે લોકોનો મત રહ્યો છે કે આપણે પૈસાને જ પૂજીએ છીએ, ધંધાથી વિશેષ આપણને બીજી કોઈ વાત સાથે લેવા દેવા નથી. લોકોના પોતાના મત હોઈ શકે, એમના મતથી આપણે પ્રભાવિત ન થઈ જવાય, પણ આ મતમાં જ્યારે દ્વેષ ભાવ દેખાતો હોય ને, શત્રુતાનો ભાવ દેખાતો હોય ને, ત્યારે થોડો વિચાર કરવો તો જરૂરી બની જાય કે સ્થિતિ આટલી બધી કેમ બદલાઈ ગઈ, આ બધું અહીં સુધી કેવી રીતે પહોંચી ગયું, શું થયું છે પાછલા અમુક વર્ષોની અંદર. હું માનું છું કે ચોક્કસથી આપણે ગુજરાતીઓ વેલ્થ ક્રિએટર્સ રહ્યા છીએ, પણ સાથે એ પણ નોંધું રહ્યું ને કે મગજ કસવું પડે એવી વાતોમાં ગુજરાતીઓ બહુ નથી પડતા. ધંધામાં વધુ રસ દાખવીએ છીએ, જ્ઞાનાર્જનમાં એટલો રસ નથી દાખવતા, બૌદ્ધિક સંવાદ આપણે ત્યાં એટલા નથી થતા. સામાન્ય સ્તરનું મનોરંજન, ઓછી સમજવાળી વાતો લોકો જલ્દી સ્વીકારી લે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય વગેરેની વાત આવે એટલે અમુક ગુજરાતીઓની સિદ્ધિ આપણે ગણાવી દઈએ છીએ, પણ આવા ક્ષેત્રોમાં વ્યાપક રીતે આપણે વિશેષ રસ નથી લેતા કે જેથી જ મત એવું બંધાય છે કે ગુજરાતીઓ તો શોર્ટકટ જ શોધે, ગમે તેમ કરીને પોતાનું કામ કઢાવી લે. બૌદ્ધિક ગોષ્ઠીઓ કરીએ, માત્ર મનોરંજન પાછળ ન દોડીએ. અમે પણ અનુભવીએ છીએ કે આપણી ગોષ્ઠીમાં કોઈ મુદ્દાની તલસ્પર્શી અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં કેટલી તકલીફ રહે છે. ગુજરાત ફક્ત વેપારીઓનું રાજ્ય નથી,